જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય યોગીજી મહારાજના જે ચમત્કારિક પ્રસંગો છે એની વાત આજે આપણે પૂજ્ય જન્મગલ સ્વામી પાસેથી સાંભળશું કે કઈ રીતે વિશ્વ વિખ્યાત સંસ્થા બનાવ્યા પહેલા જે યોગીજી મહારાજની જે મહેનત છે, જે સંઘર્ષ છે, એમને એક મહાન પુરુષને પણ સંઘર્ષ કેટલો કરવો પડ્યો તો એની વાત આજે આપણે આ પ્રવચન અંદર વિસ્તૃતથી સાંભળશું। અને એમના પણ વિરોધી હતા અને એ વિરોધીઓને પૂજ્ય યોગીજી મહારાજ કઈ રીતે જવાબ આપતા એની વાત પણ આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળશું। તો આવો આજનો પ્રવચન માણીએ અને કઈ રીતે એક યોગીજી મહારાજે જે બીએપીએસ સંસ્થાને પાયાથી લઈ અને આજે વિશ્વ વિખ્યાત બનાવી છે એના જે સંઘર્ષ છે એની વાત આજે આપણે વિસ્તૃતથી સમજશું। તો આવો હાસ્ય અને મનોરંજનની સાથે આપણે માણીએ આજનું આ પ્રવચન। ફરે સ્વામી કેમ ઋતુની સામે હલ્લી, ખુલ્લા પગે હલ્લી ઉનાળામાં, શિયાળામાં ટાઢા પાણી નાહી ખુલ્લામાં, અને બાપા એવા અપવાસ કરે ત્રણ દાડે નિર્જળ અપવાસ હોય બાપાને, અને સખત વિરોધ બાપાનો વિરોધ એ વખતે એટલો બધો થતો। કંથારિયામાં ગયા યોગી મહારાજના એક જીલુભા દરબાર હતા, ત્યાં એમનો ત્યાં બાપાનો ઉતારો, અને એક રત્નાભાઈ લુવાર હતા કંથારિયામાં, એનો જુવાન જો દીકરો ધમમાં ગયો ત્યાં, એ તો સત્સંગી નહોતા લુવાર, અને બજારમાં રડતો રડતો આવ્યો, પછાડીઓ ખાઈ માણસ ગાંડો થઈ ગયો રડી રડી, અને જૂના મંદિર વાળાએ કીધું કે જીલુભા દરબારને ઘરે ભગવાન આવ્યા છે, જા તારા દીકરાને જીવતો કરશે। આ કટાક્ષમાં બોલ્યા, ઈર્ષામાં બોલ્યા, અને પેલો માણસ તો ત્યાં ગયો, બાપાને કે મને મારી નાખો કે મારા દીકરાને જીવતો કરો। અને યોગી મહારાજની અકારણ એવી દયા આવી, અને બાપા એને ઘરે જઈને પાણી છાંટ્યું છોકરા ઉપર, છોકરો બેઠો થઈ ગયો। 65 વર્ષ છોકરો જીવ્યો એનો। યોગી મહારાજ છે ને તો એ વખતે તો હાવ કોઈ પૂછતું નહીં યોગી બાપાને, જાતે બધું કરે બાપા। નાવા જાય ને ગામડામાં, ડોક્ટર સાહેબ નાવા લઈ ગયા અડવાળ ગામમાં, તો ડોક્ટર સાહેબ કે આ તળાવમાં નાવાનું છે? એ કે આ તો પીવાનું છે, એ કે નાવાનું તળાવ તો બીજું છે, આમાં નહીં નાવાનું કે છે। એવા હાવ ડોળા પાણી, અને કાંઈ સગવડ મળે નહીં। ગામડામાં અમે શરૂઆતમાં વિચરણ કરવા ગયા ને તો એક ભાઈ દાળ આપી અમને, મગની ફોતરાવાળી એક ચાલ્લામાં, થાળીમાં ઘઉંનો લોટ આપ્યો। અમે કીધું શાક લાવો ને, એ કે આને શાક કઈ છે, બીજું કઈ શાક? એ દાળને શાક કઈ છે, કાંઈ મળે જ નહીં। અમે અડવાળેમાં રસોઈ કરીને તો જાંભા બાપુ પૂછે કે સ્વામી હું બનાવો છો? હું પાર્ષદમાં તો ને હરિપ્રકાશ સ્વામી અંદર રસોઈ કરે, હું પાટલી વેલણ ધોવા ગયો, હું બનાવો છો? મેં કીધું ભાખરી શાક। વાહ, જલસા કરો છો કે છે, ભાખરી શાક ને? યોગી બાપા તો ખીચડી બાફીને ખાઈ લેતા કે છે, એટલે ભાખરી શાકમાં અત્યારે તે બાપુ હોય તો બીપી વધી જાય ને, આ જોવે ને રહોડા આપડા, એટલું બધું લેવલ એનું આમ, અને હજડ બહુ નિયમ વાળા। યોગી બાપા બપોર હુવે નહીં, જ્યાં માળા જ કરવાની, બહુ બહુ બધા કડક એ વખતે ગામડામાં, આજે પણ સૌરાષ્ટ્રમાં બધા નિયમ ધર્મ વાળા બહુ। બાપા અડવાળમાં ને બધે મહિનો રે મોજી દળમાં। અને યોગી મહારાજ એ વખતે એકવાર ગોંડલમાં હતા, અને હરીલા કલ્પતરુ ગ્રંથ બહાર પડેલો, પેલા શાસ્ત્રીમાં જીવન ચિત્ર કે યજ્ઞ પુરુષ કે એવું બહાર પડ્યું, અને એની 12 રૂપિયા કિંમત। તે ગિરીશભાઈ એક મોરબીના આવ્યા ત્યાં દર્શન કરવા। હવે એ તો બહુ જ ગરીબ માણસ, અને વર્ષોથી એનું ફેમિલી કે અમને મંદિરોના દર્શન તો કરાવો, ગઢડા ગોંડલ સારંગપુર અમે મંદિરો જોયા નથી કે છે, એ કે ભાડાની સગવડ હોવી જોઈએ ને, બિચારો હાવ ગરીબ, ભાડું થાય તો આપણે જઈએ ને, કે પૈસા જ ક્યાં છે ઘરમાં। તે 2 વર્ષે એને પૈસા કંઈક થોડાક ભેગા થયા, તે ગોંડલ પેલા આવ્યા, યોગી બાપાના દર્શન કર્યા। બાપા કે આ નવો ગ્રંથ બહાર પડ્યો તમે ખરીદી લો। ગિરીશભાઈ કે મારે નથી ખરીદવો હોય, કે અમારે તો હજી ગોંડલ જાઓ, સારંગપુર જવાનું, ગઢડા જવાનું છે, અમારે પૈસા નથી કે। બાપા કે તમારું નામ શું? કે ગિરીશભાઈ। તે બાપાએ પેન લઈને ગ્રંથ ઉપર નામ લખી નાખ્યું, કે હવે તો લેવો જ પડે, તમારું નામ લખાઈ ગયું કે। સેલ્સમેન તો યોગી મહારાજ એવા ને, અને પેલાને પડકારી દીધો, અને પાછા શું કે અંબાલાલભાઈ પૈસા આપી દો। પેલા પૈસા ખિસ્સામાં જેટલા રૂપિયા હતા, મૂળ 12-13 રૂપિયા, તો બસનું ભાડું 1.5-2 રૂપિયા હોય એ જમાના, અને હાવ ખાલી થઈ ગયા, 8 આના નો રહ્યા ખિસ્સા। એટલે બૈરા છોકરા કે કેમ મોઢું પડી ગયું ને, હું ચોપડી લઈને આવ્યા છે? એ કે હવે હાલીને જવાનું છે મોરબી કે। હું થયું? એ કે બાપા એ બધું લઈને ચોપડી આપી ને પૈસા લઈ લેતા। તે બધા ઉદાસ થઈ ગયા કે માણ 2 વર્ષે આપણે જાત્રા કરવાની થઈ, એમાંય પાછું આવું થયું। અને બિચારા કેવું લાગે, આપણે અવગુણ આવી જાય ને એવું છે ને। પણ એક મોટર વાળો નથી નીકળ્યો કે હાલો કોઈને સારંગપુર આવવું છે, સત્સંગી હતા,
પેલા કે ભાઈ અમારે ગઢડાઈ જવું છું, સારે પણ ભાડું જ નથી કે, પણ હું તો સત્સંગી છું અને મારે તો ડીઝલ બળવાનું છે, મફત બેસી જાઉં કે અમારે ગઢડાઈ દર્શન કરાવતો જાવ તમને. અને એટલો હેત થયો ને તેથી મોરબી મોટર લઈને મૂકી આવ્યો દર્શન કરાવીને. ભાઈ આ યોગી મહારાજ છે. જો શરૂઆતમાં એવું લાગે આપણને કે બાપાએ આમ કર્યું તેમ કર્યું. વલ્લભભાઈ આપણે રાજુલા વાળા છે ને, જેના કીર્તનો ઘણા બધા સાંભળીએ છીએ, એ તો માર્ગી પંથમાં હતા ને ભજનાનંદી બહુ હતા. અને એમની એ કંઠી સ્વામિનારાયણની પહેરી અને ચામડીનો રોગ થયો એને, અસહ્ય પીડા થાય. પેલો બાવો કે મારો દોરો કાઢી નાખ્યો છે ને એટલે તને ચામડીનો રોગ થયો છે ને હળી હળીને મરી જશે, માટે કંઠી કાઢી નાખ, મારી માફી માગી જા અને મારો દોરો પાછો પહેરી લે તો તને સારું થશે. વલ્લભભાઈ બાપાને વાત કરી અને તેથી નિષ્ઠા થઈ નહોતી કે બાપા મારા જૂના ગુરુ છે ને આવું કે છે. બાપા કે બાવો તમારી માફી માંગવા આવે કે, આપણે છે ને માફી માંગવાની કે, અને એ તમારા તે કંઠ્યું પહેર છે. યોગી મહારાજ આમ મોડી વાત ના કરે. અને બાવો હતો ને એની પત્ની બાવણ હતી ને એને ભૂત વળી ગયો થોડા ટાઈમ પછી. તે બધું છાણ લઈ આવે ને રસોઈમાં નાખે, કચરો નાખે અને હેરાન કરે બાવાને. જે મહિનો છો ને બાવો ત્રાસી ગયો. વલ્લભભાઈ કે મારી માફી માગી જાય ને કંઠી પહેરી જા ને તો તને ભૂત નીકળી જાય ત્યારે બૈરી. તે બાવો ને બાવણ બે આવ્યા, વલ્લભભાઈના પગમાં માથા નમાવ્યા, વર્તમાન ધરાઈને કંઠી વાળીને ભૂત નીકળી ગયું. આ તો યોગી મહારાજ છે ને સંકલ્પ કરે ને બધું થવા મળે. યોગી મહારાજના સંકલ્પમાં તાકાત, કેટલી બધી તાકાત. મહાન પુરુષો એમ કે છે મસ્કરીમાં બોલે ને તો વેદ વાક્ય કહેવાય. અને બાપા પોતે ત્યાં એકવાર ગણોદમાં પારાયણ કરતા હતા યોગીજી મહારાજ, અને લાભુભાઈ રાજગુરુ આપણા ગુરુકુળ સંભાળતા ગોંડલનું, મૂળ ભાવનગરના એ લોકો. એ પારાયણનો લાભ લેવા ગયા 3 દાડા. 6થા દાડે નીકળ્યા તો યોગી મહારાજે ભાથું બાંધી દીધું. યોગી મહારાજ છે ને સરભરામાં તો નંબર 1, બહુ સરભરા કરે યોગી મહારાજ. અમે ત્યાં હતા ને અમૃત મહોત્સવમાં મુંબઈ, તો મારે રિસેપ્શન સંભાળવાનું હતું અમૃત મહોત્સવનું. એટલે મિટિંગમાં એ બધા બેઠા હતા. ડોક્ટર સ્વામી, જ્ઞાનપ્રિય સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ઋષિરા સ્વામી, ઘણા સંતો હતા. અને વાત કરી કે આપણે સરભરામાં શું કરવું, નાસ્તો દેવો કે ન દેવો, શરબત દેવું તો શેનું આપવું શરબત, પછી એને ચિઠ્ઠી લખી દે, ટિકિટ લેવી કે ડાયરેક્ટ અમુક મહેમાનને આપણે આમ તેમ બધી જે બધો નિર્ણય લેવાના હતા, કાચના પ્યાલા રાખવા કે સ્ટીલના રાખવા, શું કરવું. એટલે એમાં જ્ઞાનપ્રિય સ્વામીને કીધું પહેલા તમે બોલો થોડી વાર. તો એની વાત કરી એ કે યોગી મહારાજ તો આમ સરભરા કરતા, આવી રીતે કાગળમાં પડીકા વાળીને આપતા. યોગી બાપાએ આવું કર્યું. બ્રહ્મવિહારી સ્વામી કે અહીં પારણને જ બેહારી એ કે આપણે શું કરવાની વાત કરો ને યોગી બાપા શું કામ વચ્ચે લાવો શીખે એ કરી ગયા. અત્યારે આપણે શું આપવાનું એ વાત કરજો મુદ્દો કે તમે તો પ્રવચન ચાલુ કર્યું કે. અત્યારે નવા પેઢી હોય ને એને અમુક ગમે નહીં જૂની વાતો બધી, એ તો બધું બસ વાત કામ પતાઈ દો શું છે તમારે. અને યોગી મહારાજ તો એવા શાંતિવાળા, અને બેહે તો 2 કલાક બેહે કોકના ઘરે. આજ પેલો મને મળ્યો ને યજ્ઞેશ નાનુભાઈ દેસાઈનો, એ કે મારા પપ્પા મને સુરત લઈ જાય ને તો એ કોકની જોડે સત્સંગ કરાવવા માંડી પડે ને તો 3 કલાક કરે ને મને એવો કંટાળો આવે કે. તો એ કે હાલો ને એ કે તારે ઘરે જઈને બેસવાનું જ છે ને, તો અહીં બેસને સાંભળને તું એ કે એટલે આ યુવાન છે અને તમારે આ છે. એટલે હું ત્યાં ગયો ને ધોળકા, તો એક રાજુભાઈ છે કોલેજમાં પ્રોફેસર, એનો છોકરો તો જે 5માં ભણે છે. મને કે ઘરમાં કંટાળો આવે છે, આખો દાડો સલાહ જ દે કરે છે મારા ઘરમાં મને કે. જો હજી તો નાનો છે છોકરો, નવી પેઢી છે ને એને તો બહુ યોગી મહારાજ યુવકોને પણ મુઠ્ઠીમાં રાખે, એને ખુશ કરે. અને કોલેજ છૂટે ને તો બધા પારાયણનો, કથાનો, બાપાનો લાભ લેવા જ જાય. જુદા પડે ત્યારે ધૂસકે રડે બધા યુવાનો કે બાપાથી જુદા પડવાનું થાય છે, હવે ઘરે જવાનું મન ન થાય. એટલો પ્રેમ યોગી, સગવડ કાંઈ નહીં હોય, યોગી બાપાનો નિર્સ્વાર્થ પ્રેમ બસ. એટલે યોગી મહારાજ પેલા ભાથું બાંધી દીધું. લાભુભાઈ રાજ 2 ભાથા આપ્યા. ભાથામાં શું હોય, પૂરીને શાક આપે. એ વખતે બધું ફરસાણ ના હોય. પેલા કે બાપા હું તો સાંજે પહોંચી જવાનો છું, 2 ભાથા શું કરવા છે. સ્વામી કે એક બગડે ને તો બીજું કામમાં લાગે. હવે એક હાથે પૂરી તળી હોય એક તાવડામાં તો બગડે જ 2 બગડે કે નહીં. અને સૂકી ભાજી હોય તો ઉતરી જાય તો 2 ઉતરી જાય. હવે હાંજની હવાની જુદી જુદી હોય આમ થાય કે ભાઈ આ બગડે ના તાજી છે. બાપા કે 2 લઈ જાઓ. અને એ છે ને ત્યાં રેલવે સ્ટેશને બેઠા હશે અને બપોર શું કે ભાથું ખાઈ ભૂખ લાગી છે, વચ્ચે ગાડી બદલવાની હશે. તે એક ભાથું આ બાજુ મૂક્યું ને એક એની આ બાજુ મૂક્યું, અને રેલવેનું મશીન નીકળ્યું નથી. આ પાછું છોડ્યું પૂરીને શાક, અને રેલવેના મશીને વરાળ એવી કાઢીને અને ઊનું પાણી તે પૂરીને શાક બધું પલ્લી ગયું આ બાજુનું.
અને આ બાજુ પોતે આડા આવી ગયા હતા, આ બાજુ કોરું રહ્યું હતું. બાપા શું બોલ્યા, એક બગડે તો બીજું કામમાં આ યોગી મહારાજ જોય. બાપાને એમ કે અહીંથી મશીન નીકળે ને અહીંયા જ વરાળ કાઢ છે ને ભાથું એનું બગડવાનું છે, બે આપ્યા બાપાએ. યોગી મહારાજ છે ને બહુ જ, બાપા તો એકવાર છે ને એક હરિભગત ચરોતરના ગયા ને ગોંડલ, એ કે 5 કિલો મગજ શેકી દેજો મને. યોગી મહારાજ કે મારે પંચીથી કરવા જવું જુનાગઢની. એનું કાંઈ નહીં હો, રૂપિયો નહીં, કઈ ઘી એ કઈ લાવેલા નહીં કશું. યોગી બાપા તો 3 વાગે ઉઠીને મગજ શેકી દીધો ને ટોપલી બાંધીને પેલા લઈને હાલતા થઈ ગયા, કઈ લખાયું નહીં કશું નહીં. 5 કિલો મગજ એ જમાનામાં. તો સંતો કે બાપા આ તો કેવા હરિભગત છે, દોઢિયું આપ્યું નહીં આપણને, મગજ આપણો લઈને જતા રહ્યા. તો બાપા કે એ ખાશે ને તો કોકડો છે ને બોલશે, આપણું વાંકું નહીં બોલે, ગુણ તો આવશે ને, કાંઈ વાંધો નહીં હરિભક્તો માટે. પોતે બહુ કરકસર કરે. અને બાપા તો છે ને અપવાસ જ કરે, અપવાસ કરાવે બધાને. ત્યાં વિવેક સાગર સ્વામી બધા યુવકમાં ફરે, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આ બધા મોટા સંતો યોગી બાપા ભેગા બહુ ફર્યા. અને મુંબઈથી એક શેઠ આવ્યા, રસપુરીની રસોઈ આપવા આવ્યા. કેરીઓ મુંબઈથી લઈને આવ્યા, હાફૂસ કેરીઓ. અને એ વખતે રસ કઢાવવાનો કોને મશીન નહોતા, મિક્સર કે કાંઈ, એટલે કોથળા બાંધીને કંતાન અને તપેલામાં ઘહવાનું. એ બધું કામ કોણ કરે, સેવાનું યુવકો કરે. આ વિવેક સાગર સ્વામી નહીં બધાય. બાપા કહે અપવાસ કરજો. યોગી મારે છે ને હારી રસોઈ હોય ને તારે જ અપવાસ કરાવડા. માંડ આને સિઝનમાં કેરી ભાળી હોય ને એટલી સરસ કેરીઓ, બાપા કહે અપવાસ કરવા, દિવસ સારો છે. 11 ને એવું કઈ નહોતું, એમનામ જ અપવાસ કરે યોગી મારે. રસ આને કાઢવાનો, પીરસવાય આ લોકોને જવાનું અને ચાખવાનો નહીં. એ કેટલો ભીડો લાગે. એટલે એવું કઈ કીધું આ તો ખાવી જ છે કેરીઓ કે રસ. એ કે ગમે તેમ કરીને કંઈક રસ્તો કાઢીએ આપણે. રસ કાઢ્યો ને આમ સુગંધ આવે ને વરાપ આવે ખાવાની. અને ઓફિસમાં ગયા, દાજી બાપુ બેઠા હતા ત્યાં, પેલા શેઠને આજ બેઠેલા મુંબઈ વાળા. અને શેઠને શું કીધું કે અમે બધા મુંબઈ જ રહી છીએ, કે તમે ક્યાં રહો છો, રસોઈ કોની તમારી છે કે હા. એ કે પણ અમારે બધાને અપવાસ છે કે, અને એમ બધા સાધુ થવાના છે પાછા. બસ એટલું એક દિવાળી અડાડે ને પછી ધીરે ધીરે હળગે બધું. એ કે તમે સાધુ થવાના આવા યુવકોને મારી રસોઈને તમે અપવાસ કરો, એવું ન આવે. કે અમારે જો બાપા કેમ તો જમાય નગર જમાય નહીં. બસ એટલે શેઠ બાપા ગયા યોગી મહારાજ આગે કે મારી રસોઈ છે ને યુવકોને જમાડવા જ જોશે બાપા. બાપા કે વાંધો નહીં, બપોર જમાડી દઈશું. બાપા સમજી જાય, તરત બધું પામી જાય કે એકદમ ક્યાંથી વાત આવી આ બધી ચેનલ. અને બપોરની કથા થઈ, કથા બાપાએ લાંબી કરી, જમ્યા પછીની કથા કરી બાપાએ. અને 1 વાગે યોગી બાપા આરામમાં ગયા ને તારે બધા યુવકોને કે તમે જમી લો, બધા જાઓ, આ અપવાસ જ કરવાનો. 1 વાગે ભૂખ લાગી હોય ને કેરીના રસની વરાપ, અને દોડ રહોડામાં ગયા ને તો રસ ખૂટી ગયેલો, બટેટાનું શાક ને ભાત હતા. અને યોગી બાપા આરામમાં જતા રહ્યા. યુવકો કે રસ માટે તો અપવાસ તોડાયો. પાછા ગયા રૂમમાં દોડ હોય કે બાપા તમારી આજ્ઞા છે ને અપવાસ કરી નાખીએ અમે કોઈને કહેશું નહીં. એવું કહેવાય રસ ખૂટી ગયો એટલે અપવાસ કરવો, એવું જ બોલાય નહીં. બાપા કે ના ના, આ શેઠ બાપાને રાજી કરો, એવું જ કાલે અપવાસ કરી નાખજો, આ તો જમી જ લો. કાલ તો પાછો રહેવા જ ઉભો બીજો 1.5 અપવાસ થયો, રસ તો મળ્યો નહીં પાછો. યોગી બાપા છે ને બધું બેઠું કામ કરે. બાપા છે ને કેરી જમે ને તો પેલા મોટા સ્વામી કે લાવો ઘોળી દો. બાપા કે હું મારી મેં ઘોળીને ખાશ, તમે તમારી ઘોળો. તે ડીટિયા પર અંગૂઠો રાખ્યા વગર એમને દબાવી યોગી મારે. તે ગોટલું ઓસળી મોટા સ્વામીને ખોળામાં પડ્યું. ધોત્યું બગડ્યું. મોટા સ્વામી કે નકરા અપવાસ જ કર્યા છે કે કેરી સાખી છે ક્યારે, એ કે ઘોળતા આવડે છે કે નહીં તમને. પછી યોગી મહારાજ હાવ નિર્દોષ, એવા નિખાલસ પુરુષ. અને આપણે એના પ્રસંગો વાંચીએ, સાંભળીને જીવન ચરિત્રમાં તમને આનંદ થાય. મોટા પુરુષના બધા ચરિત્ર છે ને નિર્ગુણ હોય, દિવ્ય હોય, નિર્દોષ હોય, આપણે બધી પ્રેરણાઓ આપે એવા હોય. બાપા એકવાર ત્યાં ગયા આપણે વઢવાણ, યોગી મહારાજ દાજી બાપુ ભેગા હતા. દાજી બાપુ છે ને મિલિટરીમાં મોટા કમાન્ડર હતા અને દરબાર હતા. રિટાયર થયા પછી ગોંડલ મંદિરની સેવામાં રોકાઈ ગયેલા થાળ ભેટમાં. એટલે મિલિટરીમાં કામ કર્યું હોય ને એ બહુ કડક હોય, થોડા ડિસિપ્લિન વાળા હોય. યોગી બાપાને કઈ ડિસિપ્લિન એવું કઈ હોય નહીં. હમણાં એક ભાઈ મળ્યા હતા ને તેની વાત કરી કે સ્વામી મારી મમ્મી છે ને પ્રિન્સિપાલ છે અને ઘરમાં કચકચ બહુ કરે, કારણ કે આખો દાડો છોકરા જોડે કર્યું હોય ને બધું હરખો બેસ, બટન ફીણ, વાળ હરખા વળ્યા નથી, દફતર મૂક, ચોપડી મૂક, આમ બધું કચકચ કર્યા જ કરે. તે એ સ્વભાવ એને ઘરમાં આવી ગયો. તે પરણ્યા પછી દીકરીને હોવ ને કે આમ વાસણ મૂક્યા નહીં, વાસણ હરખા ઉડક્યા નહીં, પથારી કરીને કચરા પોતા નથી કર્યા, આખો દાડો કચરા. નિહાળમાં તો છોકરા હોય ને તો સમજે, ઘરમાં ઓછા છોકરા ત્યાં તો હામાં થાય, એટલે પેલા હામાં પડે કે કચકચ ત્યાં તો હાલે નહીં.
એટલે અમુક જો નોકરી કરતા હોય ને ધંધામાં એના રિએક્શન ઘરમાં આવે. આજ અમે એક જગ્યાએ ગયા હતા આજે, તો એટલા બધા ગરમ થઈ જાય ને ભાઈ, ટેન્શન એને હોય બિચારાને, આશય ન હોય કે એની પર ગરમ થવો, પણ એનું ટેન્શન જ એવું હોય ને કે નાની વાત હોય ને તો પેલાને ઉતારી પાડે બિચારા. અમારી હાજરીમાં પણ યોગી મહારાજ ને ગમે તેવા પ્રસંગોમાં કોઈ ટેન્શન નહીં, એ નહીં. આપણે બાપાની જન્મજયંતિ હતી સારંગપુર 70મી, ત્યારે બહુ માણસો આવેલું, 5 દિવસનો સમય હતો, યજ્ઞ કર્યો હતો, અને એક દાડા બધું સીધું ખલાસ થઈ ગયું. કારણ કે એટલું બધું માણસ આવ્યું ને, અમદાવાદથી ખટારા મોકલીને ફરીને મગાવ્યું સીધું, અને સૌરાષ્ટ્રમાં ખોરાક બહુ બધાનો, અને વાટિક્યું બધી ખલાસ થઈ ગઈ. તે બાપાને વાત કરી, બાપા આ લોકો જમી જાય વાંધો પણ વાટિક્યું લેતા જાય છે. કારણ કે સ્ટીલની વાટકી છે ને એ તો 200-500 ઓછી થાય ખબર ન પડે, 5000 વાટકી ઓછી થાય ને ત્યારે ખબર પડે 1.5 લાખ માણસની રસોઈ. હવે એટલી બધી વાટકીઓ હોય, પછી બાપા કે શું કરો છો? એ કે એમી છે ને દાળ આપવાની જ બંધ કરી દીધી. બાપા કે એવું નહીં કરવાનું. બાપા હસી પડે કે વાટકીઓ લઈ જાય છે બધા. એ કે બાપા કે સ્વામી કે ડાયરેક્ટ ભાતમાં દાળ રેડો તમે. પણ દાળ વગર કેવી રીતે ભાત ખાય બિચારા? કે વાટકીઓ લઈ જાય ડાયરેક્ટ દાળ રેડવી. પણ એવું નહીં કે બધા આ ચોરી કરી જાય ને કાંઈ જમાડવા નથી ને આમ તેમને. પણ યોગી મહારાજને જેમ જ પ્રમુખ સ્વામી મહારાજ બહુ માણસો જમે ને એમાં ખુશ થાય, સારું જમાડે એમાં રાજી થાય બાપા. ત્યાં અમારે દિવ્ય સનિધિ પર્વ હતું ગઢડામાં 700 જણાનું. બાપાએ મને બોલાયો, મને ભંડારીને, મને કે બધાને આઈસ્ક્રીમ જમાડવો છે. મેં કીધું સારું સ્વામી. તે બધાને આઈસ્ક્રીમ જમાડ્યો. અમે 3 દિવસની શિબિર હતી, બધા નિર્દેશકો હતા બધા ભેગા. પછી બાપા બીજે દાડે અમને બોલાય પાછા કે આજે આઈસ્ક્રીમ બનાવો. મેં બાપા કાલ તો જમાડી દીધો. બાપા કે ફરીને જમાડવો છે બધાને. પછી સ્વામી કે થશે? મેં કીધું આ બની જશે. મેં ભંડારી કીધું વાંધો નહીં, પણ હું આ પાડું. પછી તું કે તમે આ પાડી છે, તું બસ આમાં ઇન્વોલ્વ છો ને ભાઈ. એ કે ના બનાવી દઈશું આપણે. પછી સ્વામી કે ક્વોલિટી બનવી જોઈએ આઈસ્ક્રીમ, પાછું રબડું નહીં કે આમ ઉડવું કે. સ્વામી કે આમ ટેસ્ટફુલ બનવો જોઈએ, એકદમ કઠણ થવો જોઈએ આઈસ્ક્રીમ. સમય ટૂંકો છે, થઈ જશે? કીધું થઈ જશે બાપા. અને બાપા એક ચમચી સાખ્યો નહીં. 4 વાગે બાપાને કીધું બાપા આઈસ્ક્રીમ તમારે? સ્વામી કે ના ના મેં ગરમી છે ખાવ ને. સ્વામી કે અમારે ઠંડક જ રહેશે અહીં અખંડ, આમ તમારે ગરમી હોય ખાવ કે અમારે જ ખાઓ. સ્વામી ચાખ્યો નહીં, પણ બીજાને જમાડવાનું હોય તો ટેસ્ટફુલ જમાડે. અમારા સંતો જો વિચરણ હોય ને, 3 મહિનામાં કંઈ ઝાઝા સંતો ભેગા, એકાદા રસોઈ કરવા વાળાને અપવાસ હોય ને તો શું કે ધાણા નહીં લાવો, લીલા ધાણાની કઈ જરૂર નહીં, ટમેટાની અમારે જેવું હાલે, થોડા બટેટા લેવો ને શાક થઈ જશે હમણાં. કઈ એવું કઈ બધું જોઈએ એવું કઈ નહીં. પણ પોતાનું જમવાનું જ શું કે ઠાકોરજીની થાળમાં બધું જોઈએ હો, આવું કઈ લુખું નહીં હાલે. પોતાને અપવાસ હોય ને એટલે પછી બધું એવું જ હોય. યોગી મહારાજ તો અપવાસ તો પૂરણપોળી બનાવે, અને એટલું બધું એમને ઠાકોરજી માટે, બધા માટે, હરિભક્તો માટે હેત જાતે ન પીરસે ને ક્યાંથી સંતોષ ન થાય યોગી મહારાજને. તે સ્વામી વઢવાણ ગયા ને દાસજી બાપુ ભેગા, અને રસ્તામાં નગરી બેનો લોકો આવે, બૈરાઓ બધા પાણી ભરી. એ વખતે નળ નહીં કરે એટલે બધા બહાર ભરવા જાય. તો બાપા કે આ બધા બૈરા આવે બંધ કરો રસ્તામાં. દાસજી બાપુને કે આ તો બધી લાઈનો લાગીને આપણે કેવી રીતે નીકળવું? દાસજી બાપુ કે મારા ઘરે કઈ ફોજદારી દીવાની નથી કે ગામના માણસોનું બંધ કરવું, કે તો આપણે મંદિરમાં રહેવું જોઈએ. કે આવું જ યોગી બાપા સાંભળી દીધું. અને યોગી બાપા એક બાજુ જઈને માળા કાઢી, અને દિવાલ બાજુ મોઢો રાખીને જે માળા ફેરવી ને આખો રસ્તો ક્લિયર થઈ ગયો, એક લેડીઝ નીકળે નહીં. આ યોગી મહારાજે વઢવાણની અંદર આવી રીતે ઈશ્વરી વાપરીને બધાને રોકી રાખ્યા. તો યોગી મહારાજ પોતે એવા ઈશ્વરીય પ્રતાપ અને એમની સાધુતા, એનામાં ભગવાન સાંગોપાંગ રહ્યા હતા, પણ છતાંય આખી જિંદગી ગરીબ થઈને રહ્યા છે, દબાઈને રહ્યા છે. સ્વામી આણંદમાં હતા ત્યારે એક સેવક હતા યોગી મહારાજના, અને બાપાની પથારી ફળિયામ કરી ખુલ્લામાં. બાપા કે મને શરદીનું અંગ છે, ઝાકળ પડે છે અને હળેખમ થઈ જાય છે, માટે તમે અંદર પથારી કરો. એ કે પહેલા તો માટલાના પાણી નાતા અગાસી મુભા પર શિયાળામાં, અને ગાદી આવે એટલે શરદી થવા મળી, અહીંયા જ હોવું પડશે. કે સેવક એવો માથાનો પાછો તે બાપા કઈ બોલે નહીં. અને રાત્રે મોડે સુધી ગોષ્ઠી કરી. મહંત સ્વામી કે બાપા હુઈ જાવ ને. બાપા કે પેલા ગુરુ હુઈ જાય ને આપણે સેવક, પછી પથારી અંદર લઈ લેવાની, ઊંચી જાય પછી, નકર વળશે પાછા આપણને. અને હવારમાં જાગ્યા પેલા ફળિયામ પાથરી દેજો, પાછા વહેલા ઉઠી જવું પડશે, નકર કે અંદર હોઈ ગયા હતા પાછા. આવો તો કોઈ દબાઈને રહે, સેવા કરી હોય કે નકર ભાઈ તું બીજું કામ કર, હું મારી રીતે પથારી. સ્વામી કાંઈ નહીં, બધાને મન હાચવે. બાપા આણંદ મંદિરમાં ધ્યાન કરતા હતા ને, તો એક જણે કેળું ખાઈને સાલ યોગી બાપાને માથા પર મૂકી,
એવો માણસ હતો. બાપાના જીવનચરિત્રમાં બધા પ્રસંગ છાપેલા જ છે ઈશ્વર સ્વામી. તો બાપાએ આંખી ખોલી નહીં અને કેળાની છાલ લઈને બાજુ મૂકી દીધી. કશું નહીં, કોણ મૂકી ગયું કશું જ નહીં, કાંઈ મનમાં જ નહીં, મોઢા પરનો અણગમો નહીં. આપણે જ ધ્યાન કરતા હોય પણ રહેવાય. ધ્યાનમાન પૂજા બધું પડ્યું રે, હોધવા નીકળી કોણ હતો એ પેલા હોતો એને, પછી પૂજા પછી બધો હિસાબ લ્યો એનો પેલા. પણ યોગી મહારાજ તો એકદમ નિર્દોષ. અને બાપાનું મમત્વ ગોંડલનું એટલું બધું યોગી બાપાને કે જે હોય ને ગોંડલ ભેગું કરે, એટલે ગમે તેને મનુષ્યભાવ આવે. હા, કારણ કે કાંઈક હોય ને કે ગોંડલ લઈ લો, ગમે તે વિભાગમાં પધરામણી કરે ને પૈસા ગોંડલ લઈ જવાના. ગોંડલ મંદિર પૂરું થઈ ગયું તો બેંકમાં પૈસા મૂકે, અને બીજા મંદિરના શિખર અધૂરા હોય, બાંધકામ બાકી હોય, કંઠીઓ હોય તો બીજા તેને માગે. મહાન સ્વામીને ધોત્યા નો અપાવે ગોંડલથી, કે તમને છે ને બોચાસનથી અપાઈશું, ગોંડલના ધોત્યા નો લેવાય તમારે. તે બોચાસન મંદિર આપણું નથી, તે બોચાસનથી ધોત્યા લેવડાવે કે જોવો ને આ બિચારાને ધોત્યા સળી ગયા, આપો ને તે 2 ધોત્યા આપ્યા. યોગી બાપા કે પહેરશો નહીં તમે, આટલા જ રહ્યા. પાછા જૂના ધોત્યા દેખાડે, જો ધોત્યા ફાટી ત્યાંથી 2 લે પાછા. એ બધું ગોંડલ જમા કરાવે પાછા. અથવા તો મમત્વ તો કેટલું મમત્વ કહેવાય. તે પેલા અક્ષર સ્વામી છે ને એને મનમાં બહુ ફીસી ચડી સાસરીબાદ વખતના. એ કે યોગી મહારાજ હું સમજ્યા, બધું ગોંડલ ભેગું કરે છે. યોગી બાપાને ટળકાવ્યા, કડક શબ્દોમાં કહી દીધું કે લોકોને મમત્વ છોડાવ, તમને છૂટતું નથી કે છે આમ તેમ. અને શાસ્ત્રીજી મહારાજે રાત્રે એને દર્શન આપ્યા અક્ષર સ્વામીને. 51 અપવાસનું પ્રાયશ્ચિત આપ્યું. 51 અપવાસ કરજો એ કે, નકર તમારા જીવનો નાશ થઈ જશે. યોગી બાપાનું અપમાન કર્યું છે. યોગી બાપાને મમત્વ કોઈનું નથી, ભગવાનનું જ છે કે શાસ્ત્રીમાં જ દર્શન દઈને આવું કરી. પણ એ વખતે યોગી બાપાને આવું કંઈક હોય ને તો કોકને એવું થઈ જતું. આપણે આચાર્ય સ્વામી ઓળખ્યા છે ને ઈશ્વરભાઈ માસ્તર પોવડાના, એ ત્યાં કંપાલા ને યુગાન્ડા કંપાલા રહેતા. અમે બહુ એનો સમાગમ કર્યો છે. લોકો બોલે ને એટલો ફાસ્ટ કોઈ બોલી ન હોય કે બોલવો હોય તો એવો આપણે સમજાય જ નહીં કાંઈ. તે યોગી બાપા કે કંપાલા મંદિરના કળશની સેવા કરો તમે ઈશ્વરભાઈ. માસ્તરની નોકરી કરેલી, એટલે ગણતરી વાળું હોય બધું, દાખલા ગણતા એટલે પૈસા ગણે એટલે છૂટવું બહુ ભારે. અને એના મનમાં છું કે આ યોગી મહારાજ છે ને જમીનના પૈસા મારે કેટલી લીધા, બાંધકામના લીધા, પછી પ્રતિષ્ઠાની રસોઈ મારે કેટલી લીધી, અને પછી કળશની સેવાય મને કહે છે, મને જ ભાળી ગયા છે એવું મનમાં થાય. બહારથી ન બોલે, આ મહિમા વાળા. અને મનમાં સંકલ્પ થવા મળે કળશની સેવા કેટલી મારે કેટલી છે, બીજાને હોતે થારું. અને યોગી મહારાજે રાત્રે આર્યો પટેલના શાળા એક મહેન્દ્રભાઈને ત્યાંથી 60 માઇલ દૂર દર્શન આપ્યા. રાત્રે 2 વાગે રૂમમાં જાગી ગયા કે તમારે છે ને કળશની સેવા કરવાની છે, અને હવારમાં વહેલાની મોડાની એક્ઝેક્ટ 6 વાગે આવી જજો બધું લઈને, હોનું પૈસા જે હોય. અને દર્શન દીધા ને એટલે પેલાને બહુ ઉમળકો રહ્યો, કહો બાપાએ દર્શન રાત્રે આપીને સેવા માંગી. ઘણાને એવું હોય, પ્રમુખ સ્વામી મહારાજ છે ને એને એક ભાઈ કે મને સપનામાં દર્શન દઈને કહો ને તો મારા દીકરાને સાધુ થવા આપી દો. બાપા કે સપનામાં રાત્રે અંધારામાં ખાડામાં નાખવા લાવે છે, સામે બેસીને તો વાત કરું છું તને હું. પણ એમ ન સમજાય, આ પરોક્ષનું બહુ મહિમા હોય માણસને. અને પેલા મહેન્દ્રભાઈ હવારમાં પોરમાં મોટરની ડેકીમાં બધું ભરીને આવ્યા, હોનું પૈસા ને ઉમળકો આખા ઘરને કે ઓ બાપાએ દર્શન દઈને સેવા માંગી. અને બાપા મંગળ પ્રવચન કરે 6 વાગે કંપાલા મંદિરમાં. અને પેલા કે બાપા દયા કરીને સેવા માંગીને કળશ 2 વાર થાય ને એટલું હોનું લઈ આવ્યો છું, ક્યાં મૂકવાનું, કોને આપવાનું છે, શું વ્યવસ્થા કરવાની. બાપા કે ઈશ્વરભાઈને પૂછવાની વ્યવસ્થા શું કરવાની છે. ઈશ્વરભાઈ કે બાપા મારે સેવા કરવાની છે ને, કે તમને બહુ ભીડો ન અપાય ને, તમે રસોઈ આપી, બાંધકામમાં આપ્યા. એ કે ના બાપા મારે જ કરવી છે. પછી બોલ્યા કે યોગી બાપા તો ગાતડીઓ ખંખેરીને રૂપિયા લાવે એવા પુરુષ છે. એ કે આ તો આપણે સેવા આપે દયા કરીને. તો યોગી મહારાજ છે ને એ તો ગમે તેને આજ્ઞા કરે ને તો કોઈ કઈ ના તો પાડે જ નહીં, પણ ગમે તેમાં પ્રવેશ કરીને ગમે તેવું કામ યોગી મહારાજ કઢાવી લે. ડાંગરામાં યોગી બાપા હતા અને 15 યુવકો અમદાવાદના સમાગમ કરવા ગયા. અને રાત્રે નીકળ્યા. બાપા કે હવાર નીકળજો. એ કે ના બાપા હવારે અમારે પછી પોગી જાય ને તો નોકરી શરૂ થાય, દુકાન. બાપા કે હવારે જાઓ, ભૂલા પડો. એ કે ના નહીં પડીએ, મેં આવ્યા એ રસ્તે જતા રહીશું. તો બાપા કે હારું હુઈ જાવ તમે. બાપાએ ના પડી તો બાપા હુઈ ગયા ને પછી પેલા હાલવા મળ્યા કે બાપા હુઈ ગયા ને હાલો નીકળી જાય. ડાંગરા એવું ગામ છે ને કે ભલભલા ભૂલા પડે છે ને. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયાના રસ્તાના જાણકાર છે ને તો એ 100 વાર ભૂલા પડ્યા છે બાપાએ. એટલે એ ગામ જ એવું છે, જાગા સ્વામીનું સમાધિ સ્થાન છે ડાંગરા. અને યુવકો રાત્રે હાલવાનું શરૂ કર્યું. તે બાપા હવારે તળાવે પેલી કુંડીએ નાવા જતા હતા, ત્યાં પેલા યુવકો નદી આવીને એટલે યુવકોએ પૂછ્યું કે કયું ગામ આવ્યું આ? એ કે ડાંગરા છે. એ કે ડાંગરા છે તો હાલ્યા છે? એ કે જ્યાંથી હાલ્યા નથી, ગામ ડાંગરા છે. તે યોગી બાપા મળ્યા. યોગી બાપા કે હારું લો હવારે નીકળ્યા ને તમે? એ કે હું નીકળ્યા અત્યારે હવા હાન ના હાલી છે.
બાબા કે હારું જો હવારે હાલ્યા, એ કે હવારે નથી હાલ્યા, થાકી ગયા છીએ કે હુઈ રહ્યા હોત તો. બાપાની આજ્ઞા લોપી ડાંગરામાં છે ને યોગી મારા 3 મહિના રહેલા, કોઈ આવે નહીં હો, કોઈ માણસ જ ન આવે, 3 જણા આવે. અને આખી કેરીની સિઝન પૂરી થઈ અને ત્યાં તો આંબાનું પાંદડું ન મળે હુકો. તો જોઈને ફક્ત પૂજ્ય યોગીજી મહારાજની જે સંઘર્ષભરી કહાની છે કે એમના પણ વિરોધીઓ હતા, તો એમને વિરોધીઓને કઈ રીતે જવાબ આપ્યો અને કઈ રીતે ચમત્કારિક પ્રસંગો આપી અને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપનો અહેસાસ કરાવ્યો. તો આપણા જીવનમાં પણ ઘણી બધી તકલીફો તો આવતી જ હોય છે, પરંતુ તકલીફોમાં જે ધૈર્ય રાખે એનો વિજય થાય છે, એ વાત આજે આપણે આ પ્રવચન સાંભળી. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને નીચે આપ જય સ્વામિનારાયણને કમેન્ટ અવશ્યથી કરો. તો આવો એક મળીએ નવા